હું આ નાટકનું મેઇન શોર્ટમાં 1 મિનિટમાં કહી દઉં તમને કે સંતુ રંગીલી એકચ્યુઅલી છે શું. સંતુ રંગીલી એક નાયિકા છે જે આવું ફૂટપાથ પર લગર વગર કપડામાં ચર્ચ ગેટ પર ફૂલ વેચે છે. હવે ત્યાં એક ભાષાશાસ્ત્રી હોય છે જેનું નામ પ્રોફેસર હિમાદ્રી હોય છે. એમના મિત્ર સાથે ઊભા હોય છે અને શરત મારે છે કે આ છોકરીને, એ છોકરી એટલી ગંદી ગોબરી, આમ બિલકુલ આપણને પેલા કેવા છોકરા હોય ને રોડ પર એવી હોય છે. તો એ શરત મારે છે કે હું આ છોકરીને 6 મહિનામાં આપણા જેવી આવી રીતના સભ્ય સમાજમાં બેસે ઉઠે અને શુદ્ધ ભાષાનો ઉપયોગ કરે એવી ના બનાવી દઉં તો મારું નામ હિમાદ્રી. હવે એ છોકરીને લઈ જાય છે, એને બનાવે છે, ભણાવે છે, બધું જ કરે છે. પણ જ્યારે શરત પૂરી થયા પછી એ છોકરીને જ્યારે પાછું જવું પડે, એ પરમેનન્ટ તો રહેવાની નથી, પાછું જવું પડે છે, ત્યારે એની મનોવ્યથા શું હોય છે કે તો હવે એ જઈને ત્યાં ગાળ નહીં બોલી શકે, ફૂલ નહીં વેચી શકે અને આ સભ્ય સમાજમાં રહી નહીં શકે. તો એ શું કરે? એની જે મનોવ્યથા છે, આ નાટક તો બહુ લાંબુ છે પણ એની મનોવ્યથાનો એક ટુકડો લઈને મેં આ કથાનક કર્યું છે. હેલો કેટલી સરસ જગ્યા છે ને, કંઈક નવી લાગે. બધું સરસ, સુવ્યવસ્થિત. છતાં પણ કંઈક અધૂરું લાગે. તમે મને ના ઓળખી? હું સંતુ રંગીલી, ચર્ચગેટ પર ફૂલ વેચનારી, ગંદી વસ્તીમાં રહેનારી, ગંદી ભાષા બોલનારી અને મોર વાયદી લૂછનારી. પરંતુ હે હિમાદ્રી સાહેબ, તમે તો ભારે શરત મારી ના તમારા મિત્ર મિસ્ટર બુખારિયા સાથે. તમે તો એવી જોરદાર શરત મારી કે મારી તો આખી કાયા પર જ કરી નાખી. મને બજારમાંથી કાઢી, રંગ રોગાન કરી, સુશિક્ષિત બનાવી, ભાષા જ્ઞાન આપ્યું અને આ સભ્ય સમાજમાં ઉચ્ચ બેસતી કરી. પણ સાહેબ, તમારે મન તો કોઈ રમકડું જતી ને સાહેબ. એક વાત યાદ રાખો સાહેબ, તમે શરત જીત્યા નથી પણ મેં તમને જીતાડ્યા છે સાહેબ. ભાષા શીખવી કે શીખવાડવી એ બહુ મોટી વસ્તુ નથી સાહેબ, પરંતુ માણસની માણસાઈ, એની આંતર વ્યથા એ સમજવી
એ બહુ મોટી વસ્તુ છે સાહેબ. પણ જવા દો ને, તમે એ નહીં સમજો સાહેબ. ભાષા માણસને શિક્ષિત જરૂર કરે છે, પરંતુ તેની સાચી ઓળખ તો તેની આત્મા છે સાહેબ. આ સભ્ય સમાજમાં ભાષાના કોલાહલમાં, શાસહાળના ઘોષ જંગલમાં મારી ઓળખ ક્યાંક વિસરાઈ ગઈ છે. હવે હું શું કરું સાહેબ? ક્યાં જાઉં? મારા ભાઈ ભાંડુ હવે મને સ્વીકારે નહીં. આ નવા અવતારમાં હું મારી વસ્તીમાં પણ નહીં જઈ શકું સાહેબ, ને ગંદી ગાળ પણ નહીં બોલી શકું સાહેબ. ગમે તેવી તોય સાહેબ એ મારી પોતાની બોલી હતી સાહેબ. સાહેબ તમે તો મને ક્યાંય ના રાખી સાહેબ. હું હવે શું કરું? પાછી ત્યાં જઈ નહીં શકું અને આ તમારી સોપડ સોસાયટીમાં રહી નહીં શકું સાહેબ. તો હું શું કરું? ક્યાં જાઉં સાહેબ? મહેરબાની કરીને ફરી કોઈ સંતોને આવી શરતની જાણમાં ના સંભળાવતા સાહેબ, ના સંભળાવતા. હું શું કરું સાહેબ? મારી મનોવ્યથા કોને કહું? હવે હું પાછી ચર્ચગેટ પર જઈને ફૂલ પણ નહીં વેચી શકું સાહેબ. તો હું શું કરીશ? પરંતુ હવે આ સંતો તમારા સભ્ય સમાજમાં કે ભાષાના કોલાહલમાં હોવાય નહીં. સંતો પોતાનો માર્ગ જાતે જ કંડારશે. એન્ડ લિસન મિસ્ટર હિમાદ્રી, I am not your creation. I am Santu and I have my own identity. You understand? You better understand.